રાંચીમાં ઇન્ડિગોના વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું. કહેવામાં આવી રહ્યું છે કે ગીધ વિમાન સાથે અથડાયું, જેને કારણે વિમાનને નુકસાન થયું. કે જે સમયે ગીધ વિમાન સાથે અથડાયું તે સમયે વિમાન લગભગ 4000 ફૂટની ઊંચાઈ પર હતું. આ ઘટના બાદ વિમાનનું રાંચી એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. વિમાનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે. આ ઘટના અંગે જણાવવામાં આવ્યું હતું કે સોમવારે રાંચીના બિરસા મુંડા એરપોર્ટ પર ઇન્ડિગોના એક વિમાન સાથે પક્ષી અથડાઈ જતા તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. વિમાનમાં લગભગ 175 મુસાફરો સવાર હતા, કે જેમાંથી મોટા ભાગના લોકો બચી ગયા. બધા મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે. જો કે એરબેઝ 320 વિમાનને નુકસાન થયું છે. ફોટામાં જોઈ શકાય છે કે વિમાનનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ વિમાન રાંચી પછી કોલકાતા જવાનું હતું, પરંતુ ઘટના પછી વિમાનને નુકસાન થયું. આ કારણે ઉડાન ઘણી મોડી ઉડી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.